મારું નામ છે રાઠોડ કેવલ ને હું બાઉદીન સાયન્સ કોલેજ જુનાગઢ અભ્યાસ કરું છું ને મારો ટોપિક છે કે 2047માં આપણે ભારતને કઈ રીતના વિકસિત કરી કે તેવા આઈડિયાઝ છે હું તમારી સામે પ્રસ્તુત કરું છું. તો તેમાં મારો ટોપિક છે કે યુવાન છે તે દેશનું ભવિષ્ય છે. આપણે બધાને ખબર છે કે ખરેખર યુવાન છે તે દેશનું ભવિષ્ય છે, કારણ કે તેમના હાથમાં દેશને બદલાવાની અને દેશની દિશા નક્કી કરવાની જવાબદારી હોય છે. પરંતુ આજનો યુવાન છે તે વિકૃતિઓ તરફ આગળ વધી રહ્યો છે. એક આપણે પહેલાંના ઋષિમુનિઓ કહેતા હતા ને, સંસ્કૃતમાં એક શ્લોક છે તૈત્તરીય ઉપનિષદમાં કે શેષાનંદસ્ય મીમાંચ ભવતી યુવા સ્યાત સાધુ યુવા ધ્યાયક. એટલે કે યુવાન કેવો હોવો જોઈએ? યુવા સ્યાત સાધુ, એટલે સાધુ એટલે કે ભસ્મ લગાડવાવાળો સાધુ નહીં, પરંતુ યુવાન છે તે સરળ વૃત્તિનો હોવો જોઈએ. યુવા ધ્યાયક એટલે કે યુવાન છે તે અધ્યયનશીલ હોવો જોઈએ. એટલે કે તેમના જીવનમાં તેમને કાંઈક કરવાની, તેમને કાંઈક જીવનમાં હાસિલ કરવાની પરાકાષ્ઠા હોવી જોઈએ. પરંતુ આજે આપણે